નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું એક નવા પેપરમાં જેમાં આપણે જુલાઈ મહિનાનું જે પેપર છે બરાબર 2006નું એ આપણે જોવાના છીએ. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે, કોણાર્કના મંદિરની રચના કઈ સ્થાપત્ય શૈલીની છે? જો આ એક કોમન સેન્સનો ક્વેશ્ચન છે. બરાબર, કોણાર્કનું સૂર્ય મંદિર છે એ શેનું છે? સૂર્ય મંદિર છે. બરાબર, કોણાર્કનું. હવે સૂર્ય જે છે તો એ કયા ધર્મ સાથે સંકળાયેલું છે? ઓકે, હિન્દુ ધર્મ સાથે. બાકીના ત્રણ ઓપ્શન જો ચૈત્ય, વિહાર અને બંનેનું મિશ્રણ, આ કયા ધર્મ સાથે સંકળાયેલું છે? બૌદ્ધ ધર્મ સાથે. ઓકે, એટલે આપણો આન્સર શું આવશે? એ. બરાબર, રથ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નાલંદા વિદ્યાપીઠ અંગે પ્રશંસાપૂર્ણ અહેવાલ નીચેનામાંથી કોણે આપેલો છે? બરાબર, તો આ હ્યુએન આપેલો છે. ઓકે, આપણે લાસ્ટ પેપરમાં પણ જોયું હતું કે હ્યુએન ભારતના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે. બરાબર, ગુજરાતમાં આવે છે વલભીમાં, પછી બિહાર જાય છે નાલંદા, બરાબર, પછી આંધ્રપ્રદેશના વિસ્તારોમાં અમુક જાય છે, કાશ્મીરના વિસ્તારોમાં ફરે છે. ઓકે, તો એણે આ અહેવાલ આપેલો છે. બરાબર, હ્યુએન સાંગે. ઓકે ઓકે, પછી આગળનું પ્રશ્ન છે મિત્રો, નૂતન પાષાણ યુગથી નીચે જણાવેલા કયા સ્થળેથી ઘઉં અને જવ, જો આ છે નૂતન પાષાણ, બરાબર, એટલે કે નિયોલિથિક. ઓકે, અને ત્યાંથી શું મળેલું છે? તો ઘઉં અને જવની ખેતીના સૌપ્રથમ પુરાવા પ્રાપ્ત થાય છે. બરાબર, તો એમાં આપણો જવાબ આવે છે મહેરગઢ. બરાબર, અને મહેરગઢ આજે પાકિસ્તાનમાં આવેલું છે અને આ 7મી સદી આજુબાજુનું બીસી, બરાબર, 7મી સદી પૂર્વેનું એક નાનકડું આપણે ગ્રામ કહી શકીએ, ગામડું કહી શકીએ. બરાબર, ઘણા બધા હિસ્ટોરિયન્સ છે એને ભારતનું અથવા આખો આપણો ઉપમહાદ્વીપ છે. બરાબર, આ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન જે બધું ભેગું કરીએ આપણે, તો એ આખા વિસ્તારનું સૌ પ્રથમ કોઈ ગામડું હશે તો એ આ મહેરગઢ છે એને માને છે. બરાબર, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ખારવેલની હાથી ગુફાઓનો અભિલેખ નીચેનામાંથી કઈ ભાષામાં થયેલો છે? બરાબર, તો એ પ્રાકૃત ભાષામાં થયેલો છે. બરાબર, ને ખારવેલ કયા ધર્મ સાથે સંકળાયેલા હોય છે? ઓકે, જૈન ધર્મ. બીજું, આ કયા વંશના હોય છે? તો એ છે ચેદી વંશના. ઓકે, ત્રીજી એક વસ્તુ પણ છે કે આ ક્યાંના શાસક છે? તો આ કલિંગના શાસક છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, બૌદ્ધ ઉપદેશના અભ્યાસ માટેનો સૌથી પ્રાચીન સ્ત્રોત કયો છે? જો હવે બૌદ્ધ સંગીતીઓ જે ભરાઈ હતી ને મિત્રો, એમાં ફર્સ્ટ સંગીતી છે ને એમાં સુત પિટક અને વિનય પિટક. જો મારી છે ને મિત્રો લાસ્ટ લેક્ચરમાં એક મિસ્ટેક થઈ હતી. મેં એવું કીધું હતું કે ફર્સ્ટ સંગીતી 583માં ભરાઈ હતી. એ ખોટું છે. બરાબર, એ મિસ્ટેક થઈ હતી. એ 483માં ભરાઈ હતી ફર્સ્ટ. ઓકે, પછી સેકન્ડ ક્યારે ભરાય છે? અને એ ભરાય છે એના એક્ઝેક્ટ 100 વર્ષ પછી 383માં. આ મિત્રો ભરાઈ હતી ને એનું રીઝન એવું છે કે ભગવાન બુદ્ધનું જેવું મૃત્યુ થાય છે એટલે એક્ઝેક્ટ પછી થોડા વર્ષો પછી આ ભરાય છે. અને એમાં આ જે એમના ઉપદેશો છે, બરાબર, ભગવાન બુદ્ધના, એમાં શુદ્ધ પીટકમાં બધું સંકલિત કરવામાં આવે છે. પછી વિનય પીટક છે તો એમાં શું હોય છે? તો એમાં જે એમનું સંઘ છે, એમના સાધુઓ છે, એમના જે નીતિ નિયમો હોય, રૂલ્સ રેગ્યુલેશન્સ, બરાબર, એ બધું આમાં આપેલું હોય છે. બરાબર, એટલે સૌથી જૂનું કયું આવશે? શુદ્ધ પીટક. બરાબર, ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, અશોક દ્વારા ધર્મ મહામાત્રનો હોદ્દો ક્યારે શરૂ કરવામાં આવેલો હતો? જો હવે પહેલા તો પ્રશ્ન એ છે કે અશોક છે સત્તા પર ક્યારે આવે છે? તો એ આવે છે મિત્રો 269માં. બરાબર, ને કલિંગનું યુદ્ધ ક્યારે કરે છે? તો એ 8મા વર્ષે કરે છે, એટલે અરાઉન્ડ 261 આજુબાજુ જો તમે, આ બીસી છે. બરાબર, ઈસવીસન પૂર્વે. ઓકે, તો આ સમયે કલિંગનું યુદ્ધ થાય છે અને કલિંગનું યુદ્ધ થાય ને એના 14મા વર્ષે, એટલે કે 8મા વર્ષે યુદ્ધ થાય છે. પણ 4 વર્ષ પછી એને પછી આ વસ્તુ થાય છે કે ભાઈ એક વ્યક્તિ હોવો જોઈએ અને વ્યક્તિ શું કામ કરશે? તો ધર્મ આદેશો જે છે ને, બરાબર, એમણે બધા કોતરાવેલા હતા ધર્મ આદેશો, એ આદેશો બધા સ્પ્રેડ કરશે. અને એ આદેશમાં એક આદેશમાં એવું પણ કીધું છે કે યુદ્ધ ઘોષની જગ્યાએ ધમ્મ ઘોષ હોવો જોઈએ. એટલે કે લડાઈ ઝઘડા ન હોવા જોઈએ, એની જગ્યાએ શું છે? બરાબર, ધમ્મ ઘોષ હોવો જોઈએ. બરાબર, ઓકે, તો એ કયા વર્ષમાં આવે છે? તો એના શાસનના 14મા વર્ષમાં હોય છે. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, ઈસુની 5મી સદીમાં જૈન ધાર્મિક સાહિત્ય કયા સ્થળે લિપિબદ્ધ થાય છે? જો જૈન સાહિત્ય છે ને એ સંગીતી હોય, એની બે ભરાઈ હોય છે. એક છે મિત્રો એ ચંદ્રગુપ્ત મૌર્ય હોય છે. બરાબર, એમના સમય એક ભરાઈ હોય છે. એ ક્યારે ભરાઈ હતી? તો એનો સમય છે 3000 નહીં, 300 પૂર્વે. બરાબર, બીજી છે એ ક્યારે ભરાઈ હોય છે? તો એ 512માં આઈડી છે. બરાબર,
એટલે ફક્ત ઈસવીસન છે, પૂર્વે નથી, બરાબર. અને આ શાસક હોય છે ધ્રુવસેન. આ કયા વંશના છે? તો આ છે મૈત્રક વંશના, બરાબર, મૈત્રક વંશના છે. અને ક્યાં આવેલું છે મૈત્રક? એટલે કે ક્યાં હતો આ વિસ્તાર, બરાબર? તે ગુજરાતમાં હોય છે આપણા. ઓકે ઓકે, હવે શું પૂછેલું? જો ઈસુની 5મી સદીમાં, એટલે કે આ એ જ સમય છે, 512 ની વાત કરે છે, બરાબર. જૈન ધાર્મિક સાહિત્ય કયા સ્થળે લિપિબદ્ધ થયા હતા? તો એ વલ્લભી. કારણ કે આ મૈત્રકો જે છે ને મિત્રો, એ ક્યાંના હોય છે? આ વલ્લભીના હોય છે. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સંઘર્ષપૂર્ણ યુદ્ધને અંતે નહપાનને પરાજિત કરનાર સાતવાહન રાજવીઓ કોણ હોય છે? જો આ નહપાન કોણ છે? તો એક ક્ષત્રપ છે. ઓકે, ક્ષત્રપો કોણ હોય છે? તો આપણે ખ્યાલ છે કે મૌર્ય સામ્રાજ્ય જ્યારે વીક પડે છે, બરાબર, પછી કુષાણો છે. કુષાણો આવે છે, એમાં કનિષ્ક સૌથી મોટા શાસક આપણે જોવા મળે છે. એમના સિવાય પણ ઘણા છે, પણ કનિષ્ક એક મોટું વ્યક્તિત્વ તરીકે આપણી સામે આવે છે, બરાબર, રાજનીતિક, સામાજિક, આર્થિક બધી રીતે. હવે કનિષ્કના જે અમુક મોટા મોટા યુદ્ધ સંચાલિત કરનાર જે વ્યક્તિઓ હશે, બરાબર, એ બધા આપણે ક્ષત્રપો કહીએ. અને ક્ષત્રપનો સીધો મિનિંગ થાય છે ગવર્નર. ઓકે, તો એ ગવર્નર છે ને શું કરે છે કે ભારતમાં આપણે આમ જોઈએ ને તો અહીંયાના જે વિસ્તાર છે, બરાબર, પેશાવર ને બધું છે, એ સમય ત્યાં હોય છે. પછી ધીરે ધીરે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયા, ઉજ્જૈન સુધી. ઓકે, ઉજ્જૈન સુધી. પછી આ ગાંધારના વિસ્તારો હતા, ત્યાં એમની સત્તા છે, એટલે પશ્ચિમી ક્ષત્રપો થઈ ગયા. પછી આપણે ગુજરાતમાં પણ ક્ષત્રપો, રુદ્રદામનનું આપણે જોયું હતું, બરાબર, ત્યાં શિલાલેખ કોતરાવે છે. એટલે આવી રીતે સત્તા જે છે એ ક્યાંક ને ક્યાંક સ્પ્રેડ કરે છે ભારતમાં, બરાબર. તો એ આ સાતવાહનના રાજવી હતા, બરાબર, એમણે આમને હરાવેલા હતા, બરાબર, નહપાનને. તો એ કોણ હોય છે? તો એ હોય છે ગૌતમીપુત્ર સાતકર્ણી, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, પાલ અને પ્રતિહારોના શાસનમાં પ્રાંત કયા નામે ઓળખાતા હોય છે? તો જો મંડળ. હવે મિત્રો અહીંયા છે ને થોડું કન્ફ્યુઝન છે, કારણ કે ગુપ્ત સમયમાં છે ને આ ભુક્તિ જે છે ને એને પ્રાંત કહેવામાં આવતા હોય છે. હવે પાલ પ્રતિહાર ક્યારે આવે છે? તો ગુપ્ત સમય પછી હર્ષવર્ધનનો સમય આવે છે, અને આખા ભારતમાં સત્તાનું એક ડિવિઝન થાય છે, લડાઈઓ બધી, બરાબર. એમાં એક ત્રિસંઘર્ષ થાય છે. અહીંયા કન્નોજ છે ઉપર, બરાબર, જ્યાં આગળ હર્ષવર્ધન હોય છે, કન્નોજ. અહીંયા રાષ્ટ્રકૂટો છે. કન્નોજમાં કોણ છે? ગુર્જર પ્રતિહાર, બરાબર. અહીંયા છે રાષ્ટ્રકૂટો, અને અહીંયા પાલ જે છે એ બંગાળના વિસ્તારમાં આવે છે, બરાબર, પાલ. ઓકે, તો આ પાલ શાસકો જે છે અને પ્રતિહારો એટલે કે ગુર્જર પ્રતિહારો છે, એ કયા સમયે આવે છે? તો એ ગુપ્ત સમય પછીના છે, બરાબર, ગુપ્ત પછીના છે. તો એણે શું કર્યું? તો એણે જે પ્રાંત જે હોય છે ને એ મંડળ કીધા હતા એ સમયે, બરાબર. પણ એના પહેલાનો જે સમય છે ત્યારે પ્રાંત એટલે શું થતું? તો ત્યારે થતું ભુક્તિ, બરાબર. વિષય એટલે શું થતું? તો એ વિષય થતા હતા જિલ્લા. ઓકે ઓકે, પછી આગળ જોઈએ આપણે મિત્રો કે ગુપ્ત યુગ દરમિયાન નીચેનામાંથી કયા દેશમાંથી ભારતમાં હાથીદાંતની આયાત થતી હતી, બરાબર. તો એ છે ઇથિયોપિયા. આ એક આફ્રિકન કન્ટ્રી છે મિત્રો. જો આપણે આ ભારતનો નકશામાં જોઈએ ને, આ ભારતનો નકશો છે, બરાબર. પછી અહીંયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પછી અહીંયા આરબ દેશો આવે છે, બરાબર. અને એની સામે પછી અહીંયા રેડ સી આવે છે, બરાબર. રેડ સી થી પછી અહીંયા આફ્રિકન કન્ટ્રી શરૂ થાય. તો આ રેડ સી છે ને, જો અહીંયા યમન છે, અહીંયા છે યમન. ઓકે, યમનની એક્ઝેક્ટ સામે છે ને આ કન્ટ્રી આવેલો છે, બરાબર, અહીંયા. ઓકે ઓકે, પછી આગળ જોઈએ, વર્ધન રાજવંશના સ્થાપક કોણ હોય છે? તો એ પુષ્યભૂતિ, બરાબર, એ આ વંશના હોય છે, પુષ્યભૂતિ વંશના, બરાબર. ઓકે, પછી આગળ જોઈએ આપણે. હા, એમના પ્રભાકર વર્ધન એમનું નામ હોય છે, બરાબર, પ્રભાકર વર્ધન. ઓકે ઓકે, પછી 12મો પ્રશ્ન છે મિત્રો, કાશ્મીરમાં કયો જમીનદાર વર્ગ પ્રભાવશાળી હોય છે? બરાબર, તો એ છે દમારા, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ઓકે, આપણી યાદી આપેલી છે ને આપણે જોઈન્ટ કરવાનું છે. જો અગ્રહાર છે ને એ બ્રાહ્મણોને જે ભૂમિદાન કરવામાં આવતી હોય, બરાબર, એને આપણે કહીએ છીએ અગ્રહાર. જો એક વસ્તુથી સોલ્વ થઈ જાય છે, સી સાથે 4 નંબર, બરાબર, એટલે આપણો જવાબ આવી જશે આ, બરાબર. એટલે 1 સાથે 3. જો પૂગ શું છે? તો એ વ્યાપારીઓનો એક સમૂહ હોય છે. પછી વિષ્ટિ શું છે? તો એ વેટ જે થતી હતી, બરાબર, એને વિષ્ટિ કહેવામાં આવે છે. અને હુંડી, ઓકે, આ લાસ્ટ પેપરમાં પણ આપણે જોયું હતું, બરાબર, હુંડી. ઓકે, એટલે વ્યાપારના માધ્યમ તરીકે હોય છે, બરાબર, હુંડી, બરાબર. જો આમાં જનરલી કેવું થાય કે અહીંયા એ જગ્યાએ કોઈક વ્યક્તિ બેસેલો છે, એ કંઈક કાગળ અથવા ચિઠ્ઠીમાં કંઈક સાઇન કરીને લખીને આપે. પછી આ વ્યક્તિ શું કરે? બી જગ્યાએ જાય છે અને એ કાગળ બતાવે છે, અને એના બદલામાં એને શું છે? કંઈક વસ્તુ જોઈએ, પૈસા જોઈએ, મળી જાય. ઓકે, તો આને જ કહેવામાં આવે છે હુંડી. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે,
સંગમ ગ્રંથ તોલ્કાપ્યમ, આ થોડી મિસ્ટેક છે મિત્રો, ત નથી ત છે, બરાબર, તોલ્કાપ્યમ છે. અને આ શું છે તો આ વ્યાકરણ ગ્રંથ છે, અને તોલ્કાપ્યર નામના વ્યક્તિ હોય છે. આ સંગમ સમયનું છે એટલે આપણે સમજી શકીએ કે આ તમિલ ભાષા સાથે સંકળાયેલું હશે, બરાબર. સંસ્કૃત વ્યાકરણ કયું હોય છે તો એ પાણીની ઋષિનું હતું અષ્ટાધ્યાયી. ઓકે, અષ્ટાધ્યાય, બરાબર. ને પતંજલિએ અષ્ટાધ્યાય પર ટીકા લખી હતી, બરાબર, ભાષ્ય. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, કરવેરા હળવા હતા અને વેઠનો ક્યારેક જ અમલ થતો હતો. આ વિધાન કોણે બોલેલું છે, બરાબર. તો એમાં આપણો જવાબ આવે છે હ્યુએન સાંગ, જે આ સમ્રાટ હર્ષના સમયે આવેલા હતા એ વ્યક્તિ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, રવિ પાકમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય. હવે આ થોડો કન્ફ્યુઝન જેવો આપણે કહી શકીએ આજના ટાઈમમાં, કારણ કે આજે હાઇબ્રિડ બિયારણો મિત્રો આવી ગયા છે, બરાબર. તમે કોઈ પણ પાક કોઈ પણ ઋતુમાં ઉગાડી શકો, પણ જે જીસેટની વેબસાઇટ જે છે ને મિત્રો, એમાં જે આન્સર આપણો આપેલો છે, બરાબર, એમાં ચણા કીધું છે, બરાબર. પણ હવે મને નથી લાગતું કે આવા ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, અલાઉદ્દીન ખિલજીના સમયમાં દેવગીરીના શાસકો કોણ હોય છે તો એ યાદવો હોય છે મિત્રો. અને અલાઉદ્દીન ખિલજીના એક સેનાપતિ હોય છે મલિક કાફુર. ઓકે, અને આ મલિક કાફુર છે એ આ દેવગીરી હોય છે એને જીતીને આપે છે, બરાબર. અને એવું કહેવાય છે કે 1308 થી લઈ અને 1313 વચ્ચે આખી જીતની જે કૂચો છે, બરાબર, એ અલગ અલગ ચાલે છે. હવે 1308માં એ સમયના ત્યારના જે શાસક હા, ઓકે, 1308માં ત્યારના જે શાસક હશે, બરાબર, ત્યારે આઈ થિંક હા રામચંદ્ર, બરાબર, રામચંદ્ર નામના વ્યક્તિ હોય છે, બરાબર. તો એના સમયે પણ આવે છે અને આખો વિસ્તાર જીતે છે. પછી આગળ જતા પાછી કૂચ ત્યાં કરે છે, રામચંદ્રના સક્સેસર હોય છે, બરાબર, એને પણ પછી હરાવે છે. અને આ યાદવનો જે વિસ્તાર છે દેવગીરીનો એ દિલ્હી સલ્તનતમાં ભેળવી દે છે, બરાબર, અલાઉદ્દીન ખિલજીનું જે રૂલ છે એમાં. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, અકબરના ઇબાદત ખાનાની ધર્મ ચર્ચાઓમાં જે ધર્મના અનુયાયીઓ ભાગ લીધો નહોતો. જો મિત્રો આ પણ છે ને લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવવા માટે મેં એવું કીધું હતું કે ભાઈ અકબર આવી રીતે સેન્ટરમાં બેસે છે, એની આજુબાજુ બધા અલગ અલગ ધર્મના વ્યક્તિઓ બેસે છે, અને ત્યાં ભૂલથી મેં એવું કહી દીધું હતું, બરાબર, કે બૌદ્ધ ધર્મના પણ બેસે છે, પણ આ લોકો નહોતા ત્યાં બેસતા. ઓકે, તો આપણો જવાબ આવે છે બૌદ્ધ, બરાબર. ત્યાં હિન્દુઓ બેસતા હતા, જૈન બેસતા હતા, પારસી બેસતા હતા, અને એ બધા શું કરે તો એ ચર્ચાઓ કરે છે ધર્મ ઉપર, બરાબર. ને અકબર શું કરે છે એ બધું સાંભળે છે, બરાબર. ને પછી એકબીજા સાથે પ્રશ્ન કરે ને આવી રીતે આ ઇબાદત ખાનામાં બધું વાતચીતો ચાલતી હોય, બરાબર, ધર્મ ચર્ચા. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, બર્નીના ઉલ્લેખ મુજબ મિલ્ક ઇનામ અને વકની જમીન કોણે જપ્ત કરી હોય છે, બરાબર. તો એ અલાઉદ્દીન ખિલજી જે છે એ જપ્ત કરી લે છે, અને શેમાં મળાવી દે છે એ બધું તો એ મળાવે છે દિલ્હી સલ્તનતમાં, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, જહાંગીર દ્વારા અમલમાં મુકાયેલી જાગીરની નવી પદ્ધતિ કયા નામથી ઓળખાતી હતી, બરાબર. તો એ છે અલતુગમા જાગીર. ઓકે, જો આનો મિનિંગ શું થાય છે કે એવી જમીન જ્યાંથી કોઈ કર લેવામાં નહીં આવશે, બરાબર. બીજું કે આ જમીન છે ને કોઈ વ્યક્તિને હસ્તાંતર કરી ન શકે, બરાબર. જેમ કે એ વ્યક્તિને છે ને આ જહાંગીરની જમીન છે એ જહાંગીર ડોનેટ કરે છે, દાન કરે છે, તો એ વ્યક્તિ પછી બીજા કોઈને વેચી ન શકે, બરાબર. તો આ એની મેઇન આપણે ખાસિયત કહી શકીએ કે જમીન વેચી ન શકે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે મુગલોના સમયમાં બહારથી આવતા ખેડૂતો કયા નામે ઓળખાતા હતા. જો અહીંયા બે ટર્મ છે, એક છે ખુદ કાસ્ટ અને એક પાઈ કાસ્ટ. ખુદ કાસ્ટ જે છે ને મિત્રો એ સ્થાયી ખેડૂતો હતા, બરાબર, અને પાહી કાસ્ટ છે એ અસ્થાયી એટલે એ નામનો વિસ્તાર છે. હવે ત્યાં એની પાસે એટલી જમીન સારી નથી અથવા ત્યાં કોઈ પાક સારા નથી થતા, એટલે ક્યાં જશે તો કે બી નામનો વિસ્તાર છે ત્યાં જાય છે. ઓકે, તો અહીંયા શું પૂછેલું છે અસ્થાયી, બરાબર, બહારથી આવતા એટલે અસ્થાયી, તો એ આપણો આન્સર આવશે પાહી અથવા પાહી કાસ્ટ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ભક્તિ ગાવાનું કીર્તન સ્વરૂપે કોણે દાખલ કર્યું હતું. એટલે કે ભક્તિ જે છે, બરાબર, એને કીર્તન એટલે કે તમારે ગાવાનું પણ છે અને સાથે સાથે આગળ જતા પછી ડાન્સ ફોર્મમાં પણ કન્વર્ટ થાય છે એ વસ્તુ, બરાબર. એ ચૈતન્ય મહાપ્રભુ હોય છે, બંગાળના વ્યક્તિ હોય છે. અને વૈષ્ણવ ધર્મને મિત્રો એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં કોઈ વ્યક્તિનું કામ હોય તો એ આ વ્યક્તિનું કામ હતું, બરાબર. અને હા, 1486માં એમનો જન્મ થાય છે અને
1534 વચ્ચે એ વ્યક્તિ એમનું મૃત્યુ થયું હતું, બરાબર, આમનું ચૈતન્ય મહાપ્રભુ. અને વૈષ્ણવ ધર્મને ખરેખર બહુ મોટા પાયા ઉપર આખા ભારતમાં સ્પ્રેડ કરે છે, બરાબર. અને ભક્તિનો જે મહિમા છે ને મિત્રો, જો ભક્તિ એને એકદમ સાદી સરળ ભાષામાં, કારણ કે તમને કોઈ શ્લોક નથી આવડતા, કઈ વાંધો નહીં. તમને પૂજા યાચના કઈ રીતે કરવી, એના કોઈ રિચ્યુઅલ્સ કઈ નથી આવડતું, કઈ વાંધો નહીં. તમે શું કરો, ફક્ત તમે જે નાનકડું ભજન અથવા ગીત છે એ આવડતું હોય તો પણ ઠીક, ન આવડતું હોય તો પણ ઠીક, તમે ઈશ્વરમાં લીન થઈ જાઓ અને શું કરો તો આ એક પ્રકારનું તમે નાચ ગાન જેવું કરો, બરાબર, અને ઈશ્વર જે છે એને યાદ કરો. અને આજે પણ તમે જો ને મિત્રો તો ઇસ્કોન જે છે, બરાબર, CON, હા, બરાબર, ઇસ્કોન છે એટલે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ, આ CON છે, બરાબર, ISKCON, બરાબર. ઓકે, તો આ સંસ્થા છે ને એ શ્રીલ મહાપ્રભુપાદજી હોય છે, બરાબર, એ સ્થાપે છે. અને આજે આ સંસ્થા એક્ટિવેટ છે, બરાબર. અને આ પણ જનરલી ચૈતન્ય મહાપ્રભુના જે આ આઈડિયા છે એના ઉપર જ ચાલે છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, મધ્યકાલીન ભારતીય ઇતિહાસનો કયો લેખક ગુજરાત સાથે સંકળાયેલ નથી? તો એમાં જવાબ આવે છે ભીમસેન, બરાબર. કારણ કે એક મિનિટ ઉભા રહો. ઓકે, તો આ ઈશ્વરદાસ છે ને મિત્રો, એ પાટણના હોય છે, બરાબર. અને પછી આગળ જતા ફતવાએ આલમગીરી, બરાબર, એ લખે છે અને ઔરંગઝેબના દરબારમાં એ જાય છે. પછી અલી મહમદ જે વ્યક્તિ છે, બરાબર, અલી મહમદ ખાન, એ અકબરના સમયમાં હતા અને મીરાતે અહેમદી બુક લખે છે, બરાબર. પછી સિકંદર બિન આ જે વ્યક્તિ છે, બરાબર, મહમદ, એનું આખું નામ છે સિકંદર બિન મહમદ મંજુ, અને મીરાતે સિકંદરી બુક એમણે લખી છે, બરાબર, મીરાતે સિકંદરી. અને આ ત્રણ વ્યક્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતનો ઉલ્લેખ થાય છે એમની વાતોમાં, બરાબર. પણ આ ભીમસેન છે એમની સાથે નથી સંકળાયેલું ગુજરાત સાથે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, મુઘલ યુગ દરમિયાન ભારતના વિદેશ વ્યાપારની મુખ્ય વસ્તુ કઈ હતી? તો એ હોય છે કાપડ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે કે અબુલ ફઝલ દ્વારા ઉલ્લેખિત વીઘા દીઠ રોકડ મહેસૂલ કયા નામે ઓળખાતું હતું? તો એ, બરાબર, દસ્તુર અલ અમલ, બરાબર, દસ્તુર અલ અમલ, અથવા એને ખાલી દસ્તુર પણ ઘણી જગ્યાએ કહેતા હતા, બરાબર. ઓકે, જો આ જોડકું છે ને, આ ખરેખર બહુ ઇઝી છે, કારણ કે સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે, બરાબર, જ્યાં ઝાલા કમ્યુનિટીના લોકો રહે છે, બરાબર, જેને આપણે ઝાલાવાડ પણ કહીએ છીએ. ઓકે, તો આ એની સાથે મેચ થઈ જાય છે, એટલે ડી સાથે 4, તો અહીંયા 2 જગ્યાએ આપેલું છે. પણ બીજું આપણે જોઈએ તો આ સિસોદિયા રાજપૂત છે, બરાબર, તો એ ક્યાંના હોય છે? તો એ ઉદયપુર, કારણ કે આ ઉદયસિંહજી હોય છે, બરાબર, એ આ ઉદયપુર વસાવેલું હતું. અને ઉદયસિંહજી છે એમના જ વંશમાં આગળ કોણ આવે છે? મહારાણા પ્રતાપ. અને એ કોણ હતા? તો એ સિસોદિયા રાજપૂત હોય છે, બરાબર. એટલે બી સાથે 3, તો જો બી સાથે 3 કયું છે? આ, એટલે આપણો જવાબ આવશે બી, બરાબર. હવે જોઈ લો, એ સાથે છે 2, એટલે રાઠોડો જે છે એ જોધપુરના હોય છે, બરાબર, ને કચવાહાઓ જે છે આંબીરના. ઓકે, અને આ અંબરની આપણે ઘણી બધી વાતો આગળના પેપરમાં પણ કરી ચૂક્યા છે, બરાબર. માનસિંહ, પછી ભગવાન દાસ, એ આગળ એમના વંશમાં આવે છે, બરાબર. એ ઓકે, અને આ મુગલોના પરંપરાગત સપોર્ટર્સ હોય છે, બરાબર. લડાઈઓને ઘણી બધી વસ્તુઓમાં એમને સપોર્ટ આપતા હોય છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ગ્રંથ ચિત્રાંકન કલા, બરાબર, ના આશ્રયદાતા તરીકે કયો મુગલ અમીર પ્રખ્યાત હોય છે? તો એ આ ડી જે છે, બરાબર, અબ્દુલ રહીમ ખાને ખાના, અને આ અકબરના સમયના દરબારી કવિ છે, બરાબર, અકબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણે મોહમ્મદ બિન તુઘલકની યોજનાઓનો અહેવાલ આપેલો છે? તો એ જિયાઉદ્દીન બર્ની છે, બરાબર, આમણે એ બધી વાત કરી છે, બરાબર. ઓકે, બીજી એક વસ્તુ મિત્રો, કે આ જિયાઉદ્દીન બર્નીએ છે ને એક પુસ્તક લખી છે, એનું નામ છે તારીખે ફિરોજ શાહી, બરાબર. અને ત્રીજી વસ્તુ એવી છે કે આ તારીખે ફિરોજ શાહી સેમ બુક છે ને એક શમસે શિરાજ અકીક નામના વ્યક્તિ છે એને પણ લખી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જ છે, બરાબર. પણ આ જિયાઉદ્દીન બર્નીની પુસ્તક છે ને એ કદાચ જૂની છે એના કરતા, બરાબર, જે અકીકે જે લખી છે એના કરતા, બરાબર. ઓકે, પછી આગળ છે, નીચેનું વિધાન કોણે કહ્યું છે કે કોઈ પણ ખેડૂત સ્ત્રી આભૂષણ વિના જોવા નથી મળતી, બરાબર. તો આ વ્યક્તિ છે, જો. ઓકે, અને એનું આખું નામ શું હતું? શમસે સિરાજ અકીક, બરાબર. અહીંયા અફીફ છે, બરાબર,
ફી ફ. ઓકે, મારથી અકીક બોલાઈ ગયું હતું. અકીક તો એક ખંભાતનો પથ્થર છે, પણ એવી રીતે યાદ રાખી શકો તમે, બરાબર. અ ફી ફ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સલ્તનત સમય દરમિયાનનો કયો શબ્દ સમૂહ સમાનાર્થી છે, બરાબર. તો એ સાદી અને પરગણા, બરાબર, આ બંને સરખા શબ્દ છે. પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સર સૈયદ અહમદ ખાન સંકળાયેલા ન હતા, બરાબર. તો એ મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા નથી, કારણ કે 1898 તો એમનું મૃત્યુ થઈ ગયું હતું મિત્રો. અને આ મુસ્લિમ લીગ ક્યારે સ્થપાઈ હતી, તો એ 30 ડિસેમ્બર 1906, બરાબર. બાંગ્લાદેશના ઢાકામાં સ્થપાઈ હતી, બરાબર, ઢાકા. ઓકે, એટલે આપણો આન્સર આવશે સી, બરાબર. પછી આગળ છે, યોજના પ્રમાણે આપણે કાલક્રમ પ્રમાણે આપણે એને ગોઠવવાનું છે, બરાબર. તો જો આપણું ક્રિપ્સ મિશન છે એ ક્યારે આવેલું, 1942માં. રાજાજી ફોર્મ્યુલા છે 1944. પછી સિમલા જે પરિષદ છે, બરાબર, એ જૂન મહિનામાં 1945માં થાય છે. અને દેસાઈ લિયાકત અલી પેક્ટ છે એ થાય છે મિત્રો જાન્યુઆરી 1945. જો આ વસ્તુ સમજી લઈએ, આ દેસાઈ જે છે ને એ ભુલાભાઈ દેસાઈ છે, બરાબર, ભુલાભાઈ. અને આ કોંગ્રેસના એક પ્રતિનિધિ છે, INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. અને અલી જે છે, બરાબર, અહીંયા લખેલું છે લિયાકત અલી, એ કોણ હોય છે, તો એ મુસ્લિમ લીગ જે છે ને, બરાબર, એના એક પ્રતિનિધિ છે. અને આ બંને વ્યક્તિ ભેગા થાય છે અને એક પ્રયત્ન કરે છે કે એવું શક્ય છે ખરેખર કે જે આપણે અલગ દેશોની માંગ થઈ રહી છે, બરાબર, એ બધું આપણે એક સાઈડ મૂકી શકીએ અને એક યુનાઇટ આપણે પ્રોવિન્સ આખો દેશ આખો છે બનાવી શકીએ. એ ચર્ચા એક હોય છે. પછી જો અલગ કરવાનું થાય તો કઈ રીતે થઈ શકે, બરાબર. તો એવી ઘણી બધી ચર્ચા હોય છે, પણ આ પછી એન્ડમાં અસફળ જાય છે, બરાબર. એટલે આપણે એને ક્રમ પ્રમાણે ગોઠવીએ તો જો ઓકે, અહીંયા જો ડેટ બરાબર લખી નથી, ફરી લખી દઉં છું. આ 1945, ઓકે, આ જાન્યુઆરી 1945, આ જૂન 1945, પછી છે 1944 અને 1942. એટલે ફર્સ્ટ કયું આવશે, આ, બરાબર. એટલે ડી જે છે એ આપણો જવાબ આવશે. આ બે જગ્યાએ છે ડી, એટલે જોઈએ. જો પછી ડી પછી બીજા નંબરનું કયું છે, તો આ 42 અને 45 છે બંને. એટલે આપણું આ 44 વાળું છે ને, સી, બરાબર. એટલે આપણો આન્સર આવશે આ, બરાબર. ઓકે, પછી આગળ આપણે જોઈએ મિત્રો, લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર સૌપ્રથમ કયા ભારતીય શાસકે કર્યો હતો, તો આપણે ખ્યાલ છે નિઝામ. ક્યાંના નિઝામ? હૈદરાબાદ. ઓકે, અને હૈદરાબાદના નિઝામ જે છે, બરાબર, એ પહેલા વ્યક્તિ હોય છે જે આનો સ્વીકાર કરે છે. ક્યારે? તો આ વેલેસ્લી ક્યારે આવે છે? 1798માં, એ જ વર્ષે, બરાબર, 1798માં જ. પછી બીજા વર્ષે મૈસૂર જે છે એને જોઈન્ટ કરે છે 1799માં. ઓકે, પછી અવધને જોઈન્ટ કરે છે ક્યારે? તો એના 2 વર્ષ પછી 1801માં. ઓકે, આવી રીતે અલગ અલગ વ્યક્તિઓને જોડે છે. જો અહીંયા ગાયકવાડ છે, એમને 1803માં જોડે છે, બરાબર, ગાયકવાડોને, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, આ જોડકું જોડવાનું છે, બરાબર. અને જસ્ટ અ મિનિટ. ઓકે, તો આ મદ્રાસ કુરિયર છે એ 1975માં સ્થપાયું હતું. જો આપણે આનાથી આપણે યાદ રાખી શકીએ, બંગાળ ગેઝેટ છે ને એ ફર્સ્ટ ભારતનું સમાચાર પત્ર છે, બરાબર. કોણે શરૂ કરેલું? તો ઓગસ્ટક જેમ્સ હિક્કી. ક્યારે શરૂ કરેલું? 1870માં, બરાબર. તો આની સામે આ આવે છે, બરાબર. પછી બોમ્બે હેરાલ્ડ છે તો એ 1789માં સ્ટાર્ટ થયું. પછી બોમ્બે કુરિયર છે તો એ 1790માં થયું છે. એટલે આપણો આન્સર આવશે એ, બરાબર. 1 2 3 4, બરાબર. ઓકે, પછી આગળનું છે કાયદાઓ વિશેની વાત છે મિત્રો. જો એમાં એજ ઓફ કન્સન્ટ એક્ટ, એટલે કે અહીંયા આ એક વસ્તુ મિત્રો આમ એઝ ઇટ ઇઝ લખી દીધી છે, કારણ કે ગુજરાતી ખરેખર એનું કરવું જોઈએ. કઈ વાંધો નહીં, પણ હું કહી દઈશ કે એજ ઓફ કન્સન્ટ એટલે કે સહમતિની એજ શું હશે. હવે અહીંયા શેની સહમતિ? તો એ લગ્નની સહમતિની વાત કરે છે, બરાબર. તો એના માટેનો કાયદો 1891માં આવેલો હતો. પછી શારદા એક્ટ જે છે ને મિત્રો, બરાબર, એ ક્યારે આવેલો હતો? એ 1929. અને આમાં પણ એજની જ વાતો છે. અને એમાં શું વાતો કરી કે બહેનોની એજ શું થશે? 14 વર્ષ. અને ભાઈઓની એજ શું? તો 18. આનાથી ઓછી ન હોવી જોઈએ, બરાબર. હવે તમે વિચારો, આ 1929ની વાતો છે, બરાબર. એટલે આ ખરેખર બહુ એક પ્રકારની આમ શરમજનક વાત કહેવાય કે એની પાછળના રીઝન પણ ઘણા બધા હતા મિત્રો, કે લોકો શા માટે વહેલા લગ્ન કરાવતા હતા. બરાબર, એમાં વધારે આપણે નહીં જઈશું, પણ આ સમાજનો એક મિત્રો અરીસો છે એ સમયના, કે આવી એક વ્યથા રહી હશે લોકોની કંઈક, અથવા સામાજિક પ્રેશર હશે, બરાબર. આજે પણ આપણે ઘણીવાર જોઈએ છે કે ઘણા બધા એવા વિસ્તારો છે ભારતમાં જ્યાં બાળ લગ્ન થાય છે, બરાબર.
હવે એ લોકો એવું કહે છે કે ભાઈ બાળ લગ્ન કરી દઈએ, બરાબર, તો દીકરી જે છે, બરાબર, એનું ફ્યુચર પછી ત્યાંથી નક્કી કરી શકે. કારણ કે આ રૂઢિવાદી લોકો છે અને એ લોકોનું શું માનવું છે કે બહેનો જે છે, બરાબર, બાળકી જે છે એનું કામ શું છે કે ફક્ત રોટલા ઘડવાનું, બરાબર, અને જમવાનું બનાવવાનું, ઘર સુધી એને સીમિત કરવાનું રાખે છે, બરાબર. એટલે આ ખરેખર બહુ ખરાબ રૂઢિવાદી માનસિકતા છે અને ભારતના બહુ ખાસો વર્ગ આજે આ વસ્તુમાં આમ જોવા જઈએ તો સંકળાયેલો છે. કારણ કે બાળ લગ્ન છે ને એ આજે પણ મિત્રો ભારતની બહુ મોટી સમસ્યા છે, બરાબર. ઓકે, પછી આગળનું છે હિન્દુ વિડો રેમેરેજ એક્ટ, એટલે કે વિધવા, બરાબર, વિડો એટલે વિધવા થાય છે, એના પુનઃલગ્ન જે છે તો એ ડેલહાઉસીના સમયમાં આવેલું હતું 1854માં, બરાબર. સોરી, 56 છે, હા, આ 54 નથી, 1856, બરાબર. 54માં ચાર્લ્સ ફૂડ ડિસ્પેચ આવેલો, એના 2 વર્ષ પછી આવે છે, બરાબર. પછી જે હિન્દુ વિમેન્સ રાઇટ ટુ પ્રોપર્ટી બિલ, એટલે કે મહિલા જે છે તો એનો સંપત્તિનો હક શું હશે, બરાબર. એના પિતા જે છે તો એ કદાચ મરી જાય તો બેનને સંપત્તિ મળે કે કેમ, પુરુષને જ બધું મળે છે, બરાબર. તો એ વહેંચણી જે છે એની વાત આખી આમાં કરી છે, બરાબર. અને એ આખું જે બિલ આવે છે મિત્રો એ 1937માં, અને આ જ 1937નું બિલ છે એ પછી હિન્દુ બિલ છે ને 1956 વાળું, બરાબર, હિન્દુ મેરેજ એક્ટ, એમાં એ પછી આખું ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે અને એમાં સંપત્તિના અધિકારોની વાતો બધી કરેલી છે, બરાબર. ઓકે, બીજી વસ્તુ મિત્રો કે આ એક્ટ છે ને એ ડ્રાફ્ટ કરવામાં BR આંબેડકરનું બહુ મોટું યોગદાન છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, કિસાન સભાની પ્રવૃત્તિ સાથે નીચેનામાંથી કયા નેતા સંકળાયેલા નહોતા? તો જો ઇન્દુલાલ યાજ્ઞિક છે ને એ તો હોય છે, બરાબર. ઓકે, હા, ઇન્દુલાલ યાજ્ઞિક મિત્રો હોય છે કારણ કે 1942માં એ આ કિસાન સભાના અધ્યક્ષ પણ બને છે આગળ જઈને, બરાબર. પછી કમલાશંકર પંડ્યા છે તો એ સ્થાનિક કક્ષાએ હોય છે અને પછી આગળ જતા આમ જોવા જઈએ તો પંચમહાલ વિસ્તારમાં આ વ્યક્તિ હોય છે, બરાબર, કમલાશંકર પંડ્યા, અને પછી આગળ જતા એ કિસાન સભાની પ્રવૃત્તિ સાથે જોડાય. હવે સહજાનંદ સ્વામી છે તો આપણે ખ્યાલ છે મિત્રો કે બિહારમાં આખી મુવમેન્ટ જ એમણે ચલાવી હતી કિસાન સભાની, બરાબર. ઓકે, તો આ 3 વ્યક્તિઓ તો સંકળાયેલા છે, તો કોણ સંકળાયેલા નહોતા? સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે હા, અહીંયા આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, બરાબર. તો પહેલું છે પુના સાર્વજનિક સભા, તો એ મિત્રો 1870માં સ્થપાઈ હતી, બરાબર. મહાદેવ ગોવિંદ રાંડે નામના વ્યક્તિ હતા, મહાદેવ ગોવિંદ, બરાબર, રાનડે, ઓકે, એમણે સ્થાપી હતી. પછી ઇન્ડિયન લીગ છે તો એ 1875માં સ્થાપવામાં આવે છે, બરાબર. શિશિર કુમાર નામના વ્યક્તિ હોય છે, બરાબર, શિર કુમાર, બરાબર, ઇન્ડિયન લીગ. પછી ઇન્ડિયન એસોસિએશન છે તો એ ઇન્ડિયન એસોસિએશન 1876માં સ્થપાય છે મિત્રો, 1876, અને હા, સુરેન્દ્રનાથ બેનર્જી, બરાબર, સુરેન્દ્રનાથ બેનર્જી. ઓકે, અને મદ્રાસ મહાજન સભા છે તો એ 1884માં સ્થપાય છે, બરાબર. તો ઓકે, આ પ્રમાણે ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો 1870, પછી આ છે 75, 76 અને 84. ઓકે, તો આ 70 વાળું જે છે એ ફર્સ્ટ, બરાબર, એમાં ફર્સ્ટ 2 જગ્યાએ છે એ ફર્સ્ટ. ઓકે, પછી બીજા નંબરમાં છે કયું છે બીજા નંબર પર? 70, 75. ઓકે, બીજા નંબર પર છે બી, એટલે આપણો જવાબ આવશે આ, બરાબર. પછી આવે છે સી 76 અને પછી 84 વાળું ડી, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, તત્વબુદ્ધિની સભાની સ્થાપના. હવે આ છે ને મિત્રો દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવે છે, ક્યારે? 1839માં. રાજારામ મોહન રાય કઈ સંસ્થા સ્થાપેલી હતી? તો 1828માં બ્રહ્મો સમાજ, બરાબર. અને એના જ બીજા વર્ષે પેલું સતી પ્રથા, જો આગળ આપણે વાત કરીને મિત્રો કે કુરિવાજ છે બાળ લગ્ન, એવું એક આ કુરિવાજ છે. હવે તમે વિચારો કે ખરેખર છે ને મિત્રો, જો આમ એ વાત સાચી છે કે અંગ્રેજો સત્તા માટે આવેલા, બરાબર, આપણી પાસેથી બધું લૂંટવા માટે આવેલા, બિલકુલ સાચી વાત છે. હવે એ લોકોએ જાણે એવું કર્યું કે અજાણતા એવું કર્યું, આપણે ઘણો બધો બેનિફિટ એ લોકોએ આપ્યો છે. કઈ રીતે? કે આપણા ભારતીય સમાજમાં જે કુરિવાજો હતા ને મિત્રો, કુરિવાજો, બરાબર, એ કુરિવાજો સામે એ લોકોએ લિટરલી પગલાં લીધા છે, બરાબર. કદાચ હવે આપણે નીચો પાડવાનો એ લોકોનો પ્રયત્ન હોઈ શકે, પણ એ અલગ માઇન્ડસેટ છે. બાકી એને પોઝિટિવ રીતે જો આપણે જોઈએ તો આ એક રિફોર્મ આપણે કહી શકીએ, બરાબર. એવી રીતે આ સતી પ્રથા, હવે જો એમાં કેવું થાય મિત્રો કે લગ્નની ઉંમર જો તમે વિચારો કે આટલી નાની જો રાખવામાં આવતી હતી એ સમયે 14 વર્ષ ને બધું, બરાબર,
ગાંધીજીનું જો કસ્તુરબા અને ગાંધીજી, તો એ પણ તમને આશરે 15-16 વર્ષના હતા ત્યારે લગ્ન થઈ ગયા હતા બંનેના, બરાબર. તો જનરલી છે ને 15 વર્ષ પહેલા બધાના લગ્ન થઈ જતા હતા એ સમયે, બરાબર. અને ત્યારબાદ રોગ પણ ઘણા બધા હતા, પ્લેગ થતું, પછી અલગ અલગ બીજી મહામારીઓ થાય. તો એના કારણે શું છે કે પુરુષ છે ને મિત્રો એ ઘણીવાર મૃત્યુ પામે, તો મહિલા પછી વિધવા થઈ જાય. તો એ સમયે એટલા ભયંકર રિવાજ હતા કે પહેલું તો મહિલા વિધવા થાય એટલે સફેદ સાડી ફરજિયાત, બીજું કે માથાના વાળ છે એને નહીં રાખવાના, ત્રીજું બંગડીને એવું કંઈ નહીં પહેરવાનું, ચોથું કે ઘણીવાર સતી પ્રથા માટે એને ફોર્સ કરવામાં આવતો. અને કેવી રીતે થાય કે પતિની ચિતા છે એના ઉપર એને લેટાડ દેવામાં આવે, આજુબાજુ માણસો ઢોલ નગારા પછી પેલા વાંસના બાંબુ આવે લઈને ઉભા રહી, જેથી આ બેન જે છે મહિલા છે એની ચીક છે ને અવાજ જે છે આપણે સંભળાય નહીં કોઈ પણ માણસોને, એટલે જોર જોરથી ઢોલ નગારા બધું વગાડવામાં આવે છે, બરાબર. એટલે એમની ચીખ આપણા સુધી પહોંચતી જ નથી ખરેખર. ને વિચારો કે તમે કેવી રીતે વ્યક્તિ આખું ઘૂંટાઈને ત્યાં મળતું હશે. તો આ ખરેખર મિત્રો એ સમયના જે વ્યક્તિઓ હશે, જે વડીલો હશે, એમણે આ બનાવેલો એક રિવાજ હતો, બરાબર. ને આ જનરલી એક બ્રાહ્મણવાદી એક રિવાજ આપણે કહી શકીએ, બરાબર. કારણ કે જે નિમ્ન કમ્યુનિટીઓ હતી ને એમનામાં આ રિવાજ બહુ ઓછા પાયે, કારણ કે આદિવાસી કમ્યુનિટીના જે લોકો છે ને મિત્રો, એ આમ જોવા જઈએ ને તો આ એક સમાજ છે, બરાબર. એની મુખ્ય ધારામાં જે વ્યક્તિઓ છે ને અહીંયા છે, પણ આ લોકો અહીંયા છે, બરાબર. મુખ્ય ધારાથી દૂર કંઈક ગામડામાં અલગ જગ્યાએ વસેલા છે. ઇવન આમની સાથે બહુ ઇન્ટરેક્શન પણ નથી થતું, વાતચીત પણ નથી થતી, કારણ કે અહીંયા જે વસે છે ગામડામાં, જે મુખ્ય ધારામાં, બરાબર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એ બધા આને શું માને છે? અસ્પૃશ્ય. ઓકે, એટલે એની સાથે વાત નહીં કરવાની. જો આના માટે છે ને આ બધું તમારે સમજવું હોય ને તો ફૂલે મૂવી એક આવેલું હતું, બરાબર. એ જ્યોતિબા ફૂલે ઉપર છે, બરાબર. અને એમના વાઈફ હતા સાવિત્રીબાઈ ફૂલે. એમની પણ આખી બહુ સરસ મજાની એમાં વાત કરી છે, બરાબર. તો આ મૂવી મિત્રો અચૂકથી જોવા જેવું છે, ખરેખર બહુ સરસ મૂવી છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ખુદાઈ ખિદમતગારો ના નેતા કોણ હોય છે? તો એ હોય છે મિત્રો ખાન અબ્દુલ ગફાર ખાન. ઓકે, અને આમને ગાંધીજીએ શું કીધા હતા? સરહદના ગાંધી, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, સ્વરાજવાદીઓ અન્ય કયા નામે ઓળખાતા હતા? બરાબર, તો એમાં છે ફેરવાદીઓ, બરાબર. સ્વરાજ એટલે કે જે બાલ ગંગાધર તિલકના સમયના હતા, બરાબર, 1905 થી લઈ અને 1915 વચ્ચે, બરાબર. પ્રો ચેન્જર્સ, બરાબર, એટલે કે સ્વદેશી વસ્તુઓ આપણે એક્સેપ્ટ કરશું, સ્વદેશી વ્યાપાર છે એને વધારો કરશું, બરાબર, અંગ્રેજ સત્તાને આપણે નકારી દઈશું, એ બધી વસ્તુઓ એમાં આવે છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ભારતીય સામ્યવાદી પક્ષ કયા નામે ક્યાં સ્થપાયો હોય છે? તો એ તાસ્કંદ છે ને મિત્રો, એ ઉઝબેકિસ્તાન છે, અફઘાનિસ્તાન પાસે છે, બરાબર. એ ભારતના વિશ્વના નકશામાં તમે જો ને એટલે આઈડિયા આવશે. એ તાસ્કંદ એની રાજધાની છે, બરાબર, ઉઝબેકિસ્તાનની. ઓકે, અને આ જે સામ્યવાદી પક્ષ છે, બરાબર, એટલે કમ્યુનિસ્ટ વિચારધારા, અને એના એક ફાઉન્ડર વ્યક્તિ હોય છે એમ.એન. રોય, બરાબર. અને એમ.એન. રોયનું કોન્સ્ટિટ્યુશન મેકિંગમાં પણ મિત્રો બહુ સારું યોગદાન હોય છે, બરાબર. એ આખો વિચાર પણ આમણે આપેલો હતો આગળ કે આવું કંઈક હોવું જોઈએ, કોન્સ્ટિટ્યુશન બોડી એક હોવી જોઈએ આપણી પાસે, જેમાં આપણા બંધારણના બધા સભ્યો છે, બરાબર, બધા નેતાઓ છે, બેસીને ડિસ્કસ કરી શકે, એ બધી વાત. ઓકે, તો આ સામ્યવાદી પક્ષ જે છે એ 1920માં, બરાબર, એ ત્યારે સ્થાપવામાં આવે છે, બરાબર. અને આની એક પક્ષ તમે કહી શકો અથવા એના જેવું એક રિફ્લેક્શન તો એ તમને સાઉથ ઇન્ડિયામાં જોવા મળશે, બરાબર. સામ્યવાદી પક્ષ આજે પણ છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બરાબર, COI. ઓકે, હવે આ સામ્યવાદ તમને ખ્યાલ છે મિત્રો કે રશિયામાંથી નીકળેલી આખી વિચારધારા છે, બરાબર, જે 1917માં ક્રાંતિ થઈ હતી, રશિયન ક્રાંતિ. અને એ લોકોનું કેવું શું છે કે દુનિયાના દરેક દેશોમાં મજૂર જે છે, બરાબર, મજૂર થઈ ગયા, ખેડૂતો થઈ ગયા. બીજું કે આમનો ચિહ્ન છે ને, જો એ તમને દેખાશે શું, એક દાતરડું છે, એ કોને રિપ્રેઝેન્ટ કરે છે? મજૂરને. એક છે એમાં હથોડો, એ કોને રિપ્રેઝેન્ટ કરે છે? દાતરડું છે ખેડૂતને, અને મજૂરોને રિપ્રેઝેન્ટ કરે છે આ હથોડો, બરાબર. તો એ લોકોનું કેવું એવું છે કે દુનિયાના દરેક દેશોમાં સૌથી વધારે વસ્તી આ બંને કમ્યુનિટીની છે, પણ સત્તા લોકો પાસે નથી. તો હવે આ કમ્યુનિટીએ શું કરવાનું? તો એને ભેગા થવાનું, જાગૃત કરવાનો સમાજને પોતાના, બરાબર, અને ક્રાંતિ કરવાની. ઓકે, અને કેવી ક્રાંતિ કરવાની? તો સશસ્ત્ર ક્રાંતિ. અને આમાં તો મિત્રો જે કાર્લ માર્ક્સ જે હોય છે ને, આ ક્રાંતિના જનક છે, બરાબર. માર્ક્સ આખી વિચારધારા
એમણે લિટરલી એવું કીધું છે કે જે સત્તાધીશો છે ને તમને કોઈ દિવસ સત્તા નહીં આપે. એટલે ક્રાંતિ તમારે કેવી રીતે કરવાની? લોહિયાળ ક્રાંતિ. તમે કંઈ પણ કરો, તમે લોકોને મારો કૂટો, પણ એ જે સત્તા ઉપર છે ને એને તમે ખસાડો ત્યાંથી, અને તમારું જે શોષણ થઈ રહ્યું છે, બરાબર, એને તમે ખતમ કરો. હવે આ મિત્રો બહુ આજના મોડર્ન ટાઈમમાં રોંગ વસ્તુ છે, કારણ કે લોકશાહીમાં આ વસ્તુ પોસાય નહીં આપણે મિત્રો, બરાબર. અને એટલા માટે ગાંધીયન ક્રાંતિ છે ને એ વિશ્વના દરેક લોકો આજે એક્સેપ્ટ કરતા થયા, કારણ કે એમાં શું છે? સત્યાગ્રહ. ઓકે, કે ભાઈ શાંતિથી આપણે એક પ્રકારનું આપણે સરકાર સામે અવાજ ઉઠાવશું, અથવા આપણી જે માંગ છે એના માટે આપણે એક આપણો વિચાર ત્યાં મૂકીશું, બરાબર. અને ખરેખર આ બહુ સારી વસ્તુ આપણે કહી શકીએ એ બાબતમાં, બરાબર, કારણ કે અહીંયા કોઈ પ્રકારની હિંસા નથી થતી. ઓકે, અને અમીર હોય કે ગરીબ હોય મિત્રો, હિંસા એ ખરેખર દરેક વ્યક્તિ માટે ખોટી છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કોંગ્રેસ કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કરે છે? તો એક કરાચી અધિવેશન છે. જો આ છે ને 1931માં ભરાયું હતું, અને એના અધ્યક્ષ કોણ હોય છે કોંગ્રેસના? તો એ હોય છે સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કારખાનાઓમાં સમૂહ કાર્ય જ્ઞાતિ વ્યવસ્થાને શિથિલ કરવા તરફ દોરી જશે. શિથિલ એટલે આ જ્ઞાતિ વ્યવસ્થા જે રિજિડ થઈ ગઈ છે ને, બરાબર, કે ભાઈ હું આ કમ્યુનિટીનો છું, એ કમ્યુનિટીનો, પેલો બી કમ્યુનિટીનો છે, ત્રીજો સી કમ્યુનિટીનો છે, અમે તો ઊંચી કમ્યુનિટીના છે, આ સી જે છે એ અસ્પૃશ્ય છે, એની સાથે અમે બેસીએ નહીં, વાત ન કરીએ, ખાઈએ નહીં. તો આ બધું એ સમયે ચાલતું હતું પ્રાચીન ભારતમાં, મધ્ય ભારતમાં, બરાબર. અંગ્રેજો હતા ત્યારે ચાલતું હતું, આઝાદી સુધી ચાલતું હતું. પણ હવે આપણે જોઈએ છે કે કારખાનાઓ થઈ ગયા, પછી વ્યાપાર થઈ ગયા, તો ત્યાં શું છે? લોકો એકબીજા સાથે મળે, બરાબર. અને એના પરિણામે શું થાય કે જે માઇન્ડમાં જે બાયસનેસ બેસાડેલી, કારણ કે જો એક વ્યક્તિ અહીંયા રહી છે, બરાબર, જે એ નામનો વ્યક્તિ છે, જે ઊંચી જ્ઞાતિનો, બી નામનો વ્યક્તિ હવે ગામડાની બહાર રહી છે, તો હવે બંનેનું કમ્યુનિકેશન જ નથી થઈ રહ્યું. હવે આને એવું નથી ખબર કે આ વ્યક્તિ કેવો છે, આને આવું નથી ખબર કે આ વ્યક્તિ કેવો છે, અને એટલા માટે પછી એકબીજા પ્રત્યેના જે દ્વેષભાવ હોય, ધૃણા હોય, એ બધું ચાલતી આવવાની છે પેઢી દર પેઢી. પણ આ કારખાનામાં સાથે કામ કરનાર માણસો હોય તો એ પછી એકબીજાને જાણે, સમજે, મિત્રો બને. ઓકે, અને એના પરિણામે શું થાય? તો જ્ઞાતિ વ્યવસ્થા છે પડી ભાંગે, બરાબર. તો આવું વાક્ય કોણે કહેલું છે? તો એ કાર્લ માર્ક્સે કીધું છે, બરાબર. ઓકે, આ જ કાર્લ માર્ક્સ, બરાબર, જે આપણે ઉપર હમણાં વાત કરી હતી, બરાબર. આ માર્ક્સ, બરાબર, જે આખી ક્રાંતિના જનક, આ પ્રશિયાના હોય છે મિત્રો, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા અંગ્રેજોએ અમારી માલિકીના પ્રદેશનું વિસ્તરણ ઈચ્છતા નથી? એટલે અંગ્રેજ એવું કહે છે કે હવે છે ને અમારું કોઈ એવું પ્લાનિંગ નથી કે અમારી જે સત્તા છે ને એને અમે એક્સપેન્ડ કરીએ, એટલે કે વધારીએ, બરાબર. તો એ ક્યારે કીધેલું? તો એ કહે છે રાણીના ઢંઢેરામાં 1858માં. તો એ તો કેવું જ પડે મિત્રો, કારણ કે 1857નો આખો બળવો થઈ ગયો, અને બળવામાં શું થયું? તો હવે એમની આંખો ઉઘડી ગઈ કે ભાઈ આ તો ભારતની આટલી વસ્તી છે, આમાં થોડાક લોકો જાગી ગયા, બરાબર, ને બળવો થઈ ગયો. જો આખો ભારત જાગી જશે તો અમારે જવું પડશે અહીંયાથી, બરાબર, એટલા માટે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે ભારતમાં શૈક્ષણિક વિકાસ સાથે સંકળાયેલી નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલ નથી? બરાબર. તો એમાં ચાર્લ્સ વુડનો ખરીદો આવેલો 1854માં, એ શિક્ષણ સાથે સંકળાયેલો છે, ડેલહાઉસી સાથે. હન્ટર કમિશન આવે છે મિત્રો 1882માં, રિપનના સમય, એ પણ શિક્ષણ સાથે સંકળાયેલું છે, બરાબર. પછી હોટોંગ કમિશન છે, બરાબર, એ પણ એજ્યુકેશન સાથે સંકળાયેલું છે, અને 1929માં આવે છે, બરાબર. આ સ્ટેચી કમિશન છે ને આપણો આન્સર આવશે. શા માટે? આ દુષ્કાળ સાથે સંકળાયેલું છે, બરાબર. અને રિચાર્ડ સ્ટ્રેચી નામના એક વ્યક્તિ હતા, બરાબર, રિચાર્ડ. ઓકે, અને આ ફર્સ્ટ દુષ્કાળ કમિશન આવેલું હતું 1880માં, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, બિન જોડાણવાદના પ્રથમ સંમેલન સાથે નીચેનામાંથી કોણ સંકળાયેલું નહોતું? તો એ આ શાંકાઈ શેખ, બરાબર, ચીનના હોય છે, એ જોડાયેલા નહોતા એ સમયે એમની સાથે, બરાબર. ઓકે, પછી આગળ છે, વિશ્વના શ્રમજીવીઓને સંગઠિત કરવાનું કોણ કહે છે? તો એ કાર્લ માર્ક્સ, બરાબર. જો અહીંયા શ્રમજીવી જ્યાં આવે ને ત્યાં મેક્સિમમ કાર્લ માર્ક્સ આવી શકે, બરાબર. ઓકે, પછી યંગ ઇટલી સંસ્થા કોણ સ્થાપે છે? તો એ મેજીની સ્થાપે છે. મિત્રો તમને ખ્યાલ છે વીર સાવરકરજી જે છે ને, બરાબર, એમણે એક પુસ્તક લખી છે, બરાબર, આ મેજીનીનું જીવન ચરિત્ર, અને હિન્દીમાં લખી છે. ઓકે, તો આ યાદ રાખવા જેવું છે, કદાચ પૂછી શકે તો, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે આ મેજીની જે છે, બરાબર, એ કઈ વિચારધારા છે? તો ઇટાલીમાં ફાંસીવાદ આવે છે.
ફાંસીવાદ, બરાબર. અને આગળ જતા બાજુનો જે જર્મની છે ત્યાં હિટલર આવે છે, એટલે કે નાઝીવાદ, બરાબર. ઓકે. અને આની વિચારધારા છે ને એ થોડી એક પ્રકારનું આપણે કહીએ તો જે કાર્લ માર્ક્સ જેવું કહે છે, બરાબર. માર્ક્સ જેવું કહે છે કે સત્તા પલટા માટે તમારે જે પણ કંઈ કરવું પડે, લોકોને મારવા પડે, મોતને ઘાટ ઉતારવા પડે, એ બધું જ તમે કરો. એ ફાંસીવાદમાં પણ એ વસ્તુ થાય છે, નાઝીવાદમાં પણ એ વસ્તુ થાય છે, બરાબર ને. એ વ્યક્તિથી ઇન્ફ્લુઅન્સ કોણ હોય છે? વીર સાવરકર. અને એમનો હેતુ શું હતો કે ભારતમાં જે અંગ્રેજ સત્તા છે, ઓકે, એ અંગ્રેજ સત્તા ડાયરેક્ટલી કોઈ વસ્તુ સાંભળવાની નથી, તો એના માટે આપણે શું કરી શકીએ? તો આપણે કરી શકીએ ક્રાંતિ. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, સબલ્ટન ઇતિહાસ લેખનનું સમર્થન કરનારા પ્રમુખ વિદ્વાન. તો એ આપણે ખ્યાલ છે મિત્રો, રણજીત ગુહા, બરાબર. એ સબલ્ટનના છે, બરાબર. ઓકે. પછી આગળ છે, નીચેનામાંથી કયું સંગઠન સામ્યવાદી જૂથ સાથે સંકળાયેલું હતું? તો આ વોર્સો કરાર છે ને એ સામ્યવાદી સાથે સંકળાયેલું હતું, બરાબર. અને 1955માં જો આ એવું એટલા માટે થાય છે કે નાટો છે ને, જો નાટો આજે પણ આ સંસ્થા છે 1949માં સ્થાપિત થાય છે, બરાબર. નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અહીંયા છે મિત્રો અમેરિકા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, અહીંયા છે યુરોપ. અને આ ત્રણ દેશો ભેગા મળે છે, આ નોર્થ એટલાન્ટિક સમુદ્ર છે, ઓકે. અને એક ટ્રીટી બનાવી નાખે છે. અને આ ટ્રીટી શેની છે? સૈન્ય. કે અમારા કોઈ પણ દેશોમાંથી કોઈ એક દેશ ઉપર બહારનો કોઈ દેશ છે ને એ આક્રમણ કરશે તો અમે એવું સમજશું કે અમારા બધા દેશ ઉપર આક્રમણ થયું, ને અમે શું કરશું? તો બધા દેશો ભેગા મળીને બહારનો જે દેશ છે ને એના ઉપર એટેક કરશું. હવે આ વિચારધારા કઈ છે? જો અહીંયા અમેરિકા છે, તે વિચારધારા કઈ થઈ ગઈ? એ થઈ ગઈ કેપિટલિઝમ, બરાબર, એટલે મૂડીવાદ. તો અમેરિકાએ આ જૂથ બનાવ્યું મૂડીવાદનું, તો અહીંયા જે જૂથ જે હોય છે સામ્યવાદ, ઓકે, તો એમને પણ એવું થયું કે ભાઈ આપણે પણ એક જૂથ બનાવીએ. તો આ 49માં થયું, એના થોડા વર્ષ પછી 6 વર્ષ પછી 1955માં જૂથ બનાવે છે. કયું? આ વોર્સો કરારનું, બરાબર. એમાં યુએસએસઆર એ સમય હોય છે જ્યારે રશિયા છે ને વિઘટિત નહોતું, બરાબર. યુએસએસઆરમાં આખું મર્જ ભેગું હોય છે. મિખાઇલ ગોર્બાચોવ નામના એક વ્યક્તિ આવેલા, મિખાઇલ ગોર્બાચોવ. અને એના સમયે મિત્રો 1990ના સમયમાં પછી રશિયા છે ને આખું સ્પ્રેડ થાય છે. અને આજે રશિયા યુક્રેનની જે લડાઈ થાય છે ને એનું રીઝન પણ એ છે કારણ કે યુક્રેન 1990માં એના જે વિસ્તાર છે, બરાબર, એ ત્યાંથી રશિયામાંથી છૂટા પડેલા. ઓકે મિત્રો, તો આશા છે કે તમને આજનું પેપર સોલ્યુશન ગમ્યું હશે, બરાબર. આપણા 50 જે ક્વેશ્ચન છે આપણે સોલ્વ કર્યા છે. થેન્ક યુ ફોર જોઈનિંગ મી. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.